વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો ઝેલા અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश विभो पसारे तुही मोह माया विषे झूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती की डोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम गपानम न सेही न सेही न माता न ताता न भ्राता संदेही विदेगा न देगा न रूपा न रेगी माया न काया उदासीन नासी निरासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी नवोढा न प्रौढा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपा दे अभंगा न गंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा विशाली शिखर वे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा गैसियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी धन हो धन सौराष्ट्र धरणी अजब ताकात ना जातवंता अस ज्या करवते जमीनी पीठ कापे वा आज पण उभा से अड़ीखम पाळिया राह जो युद्धनी गाम जापे शक्ति दातार અને સંત સુરાતણી કથે ઇતિહાસ મજબૂત કરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન પાંચાળ ધરણી એવી પાળિયાદની પવિત્ર ભૂમિમાં આજની રઢિયાળી રાત આજનો સમો આજની ઘડી આજની ક્ષણ હું અને તમે જે મળ્યા છીએ આટલી બધી સંખ્યામાં બધા આપ પધાર્યા છો ખાસ કરીને પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અને જેમના દર્શન થાય અને આપણા પાપ ધોવાઈ જાય અઢીહો વર્ષથી જે સનાતનની જ્યોત જલે છે એવા એ જ્યોતને હવાઈ કરીને રાખી છે એવા પરમ પૂજ્ય નિર્મળા બાપમાં એમને પધરામણી એટલે આપણે એમ લાગે પધરામણી પણ પધરામણી બહુ મોટી વસ્તુ છે આપણી સનાતન પરંપરા જે છે અસ્તિત્વ માટેનું સનાતન માટેનું ધર્મના થાંભલાઓ જે કામ કરે છે એ પાવન પગલાં જ્યારે આપણા કુટુંબમાં આપણા પરિવારમાં આપણા ફળિયામાં જ્યારે પડે ને ત્યારે આપણા વાઇબ્રેશનો ઘરના કુટુંબ અને પરિવારના વાઇબ્રેશનો ફરી જતા હોય છે જેટલા ફળિયામાં બાના પાવન પગલાં થયા છે એ પરિવારને ધન્ય થઈ ગયા છે જોરદાર તાળીઓથી એમને પણ વધામણા આપીએ આપણે અને એ પરંપરા પૂજ્ય ભૈલું બાપુ પૃથ્વીરાજ બાપુ આ એવી સંત પરંપરા છે અહીં પધારેલા બધા સંતોને ઉદય બાપુથી લઈ અને
ગઢિયાથી સંતોથી લઈને બધા સંતોને વંદન, બાને વંદન, પહેલું બાપુ આપ બધાઈને. અને આજની રઢિયાળી રાત હમણાં ભાઈ બિરજુભાઈએ પંચાળના પીરાણાથી લઈ અને જે આખી વંદના કરી, વિહળાનાથની વંદના કરી, ભજનને બરાબર હાચવી અને ભજનની ભૂખ લગાડે એવો મીઠડો ગાયક બિરજુભાઈ ખૂબ આનંદ કર્યો. એને જોરદાર તાળીએથી એકવાડા આપણે એને વધાવીએ. એવા જ હમણાં જેમ ભાઈએ કીધું એમ આપણું ગૌરવ છે અને આપણી પરંપરાના છંદો, ગીતો, વાર્તાઓ, લોક સાહિત્ય એને દુનિયાના પલકમાંથી જ્યાં જ્યાં સોશિયલ મીડિયાનું માધ્યમ ચાલે છે ત્યાં ત્યાં આપણી ઉજળી વાતોને પુગાડી છે. એવો અમારો મીઠડો મામો દેવાયત મામાને જોરદાર તાળીએથી આપણે વધાવીએ. આજનો પ્રોગ્રામ અમે કોઈ કલાકાર તરીકે અહીં નથી આવ્યા. અમને ભલુ બાપુએ મને વાત કરી, હું રાજી થયો ખૂબ. આવી પાવન ઉપસ્થિતિ હોય, બા માની આપ બધાએ બેઠા હો અને એકાદ ગીત, એક બે વાતો, અને અહીંયા આવીને આ ધ્વજદંડ આપણે જ્યારે જોઈએ ને, આ ધર્મના ધજાગરા જ્યારે એના દર્શન થાય ને ત્યારે આપણને ખબર પડે. ક્યારેક ક્યારેક આપણે અંદરથી થોડાક હલી જઈએ. આ વાવાઝોડા બધા જોઈએ આપણા સનાતન ઉપર, બધું થાય ન થવાનું, ત્યારે થોડાક હલી જઈએ. પણ આવી ધજાઓના દર્શન કરી અને આવા ધામમાં પગ મૂકી અને પવિત્રતાની બામાં અનુભૂતિ જ્યારે થાય ને ત્યારે એમ થાય કે કોઈની તાકાત નથી સનાતનને ડગાવી શકે. દુનિયાને જે વાતો કરવી હોય કરે, દુનિયાને જે કહેવું હોય કે, પણ આવા થાંભલા જ્યાં સુધી રહેશે. ખાસ કરીને આપણી જવાબદારી એટલી જ છે, ધર્મ માટે આજે કોઈ માથા દેવાની આપણે જરૂર નથી. આપણે હારા આવા ઉત્સવો હોય ત્યારે સમય આપીએ સેવામાં. અહીંયા કેટલા, અહીંયા પહેલા તો અહીંયા લગભગ મહિના દીઠા તૈયારી થતી હોય ત્યારે આવો ઉત્સવ સારું કરવું એમાં ઘણાને ભેળું થવું પડે બાપુ. સારું કાંઈ પણ કરવું હોય ને તો બહુ જાજા ભેળા થયા ત્યારે માંડ થોડું ખરખું થાય અને બે સમાજને વીખી નાખવાય તો એક દિવાળી ઘણી થઈ જાય. બે બાજુ ભડકા કરીને તાપે પછી. એટલે એમ પણ આવું સારું કરવું હોય ત્યારે ઘણા બધા ભેળા થાય ત્યારે સારું. હમણાં સન્માન થતા હતા બધા એના ધર્મ માટે. આપણે ત્યાં હમણાં ડાયાભાઈ અહીં બેઠા હતા, એમ કહેતા હતા કે હવે સનાતન માટે આપણે જ્ઞાતિ ગૌરવ બરોબર છે બધા રાખીએ, પણ એ બધું ભૂલી અને એક આપણે સનાતની છીએ, હિન્દુ છીએ, અને આપણા નેજાનો ઉત્સવ જ્યારે ક્યાંય પણ જગ્યાએ હોય ત્યારે હળુડીને ભેગા થઈ જાઓ ને. માથા દેવાની કોઈ જરૂર નથી, માથા ગણાવવાની જરૂર છે. અત્યારે એટલું થાય તો આપણી સનાતનની જોત જલતી રહે છે. એવા પાળિયાદના પીર, પાળિયાદના ઠાકર, અઢીહો વર્ષ પહેલા જ્યાં જે તત્વ જે ઉતર્યું છે ધરતી માથે, જે પરમાત્મા પરાત્પર બ્રહ્મ, કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામ હીરામાં હુતા આપે એક. એ તત્વ જે ઉતર્યું છે એ તત્વએ આપણા રખવાળા બહુ રખવાળા કર્યા છે, આપણને આજ ભેળા રાખ્યા છે, આપણને ઉજળા રાખ્યા છે. અને એ પધરામણીમાં જ્યારે આપણી ઉપસ્થિતિ થાય એ જ આપણા બાપ દાદાના કાંઈક પૂન હોય. એવા આજના આ પ્રોગ્રામમાં ફરીને આપ બધાનું સ્વાગત કરી. અમારે દાદમામાં દાદબાપુ અહીં બેઠા છે. કાંઈ પણ વાત આવે એટલે એટલું જ કે ફોનભાઈ માની દયા. કાંઈ પણ વાત હોય એટલે દેવતમાં એમ કે ફોનભાઈ માની દયા. જેનું નામમાં દાદો નામ પાડ્યું, દાદો. અને દાદો કોને કહેવાય અને દાદો એટલે શું, એનો વિવેક કેવો હોય, જેનું માથું કોઈ દી ઊંચું ન થાય અને બીજા કોઈ એના સામું ઊંચું માથું કરી ન હગે. એ વિવેકી દાદો, જેને જોઈ નર્મળતાને નમવાનું મન થાય એવો દાદો એટલે દાદ બાપુ છે. એમની અહીંયા ઉપસ્થિતિ છે. અને બહુ આવા વ્યક્તિત્વો જે છે અહીંયા બધા, એટલા બધા નામ હશે, મને બધી નામની ખબર ન હોય. ફરીને 18 વરણ અહીંયા આ એવો નેજો છે અહીંયા ફરકે છે. કારણ કે અત્યારે તો બધું આપણને ખૂબ મળી જાય, અહીંથી ડગલા ભરીતા જે ખાવું હોય બધું મળી જાય. પણ જેથી દુનિયામાં કોરો રોટલો ને સાય આપે ને, કોઈ રોટલો ને સાય, તોય પણ એના વખાણ થતા અને થવા જોઈએ. ખીચડી કઢી ખવડાવતા હોય, એના જયકારા બોલતા હોય કે જય હો અને થાવું જોઈએ. અનાજ અઘરું હતું બહુ મળું, એ વખતે ખીચડી કઢી ખવડાવે છતાં પણ જયકારા બોલે, બોલવા જોઈએ, એમાં વાંધો નહીં, બોલતા હતા. એ વખતે અહીંયા વિહળા નાથે તો ચોખા અને ઘીના ભોજન શરૂ કર્યા હતા. ભલા માણસ ગોળ ચોખા ને ઘી ખવડાવતા હતા. એ વિહળા નાથની જગ્યા. અને એ વિહળા નાથથી લઈ લક્ષ્મણજી બાપુથી લઈ, મોટા ઉનડ બાપુથી લઈ, દાદા બાપુથી લઈ અને નાના ઉનડ બાપુથી લઈ, અમરા બાપુથી લઈને બામા સુધી અને ભૈલું બાપુ, પૃથ્વીરાજ બાપુ સુધી આખી જે જ્યોતની પરંપરા સનાતનની છે 18 વર્ણને. આજે શું છે, આજે આપણો હું હમણાં પ્રોગ્રામમાં કહેતો હોઉં છું ભૈલું બાપુ
કે આજે આપણે છે ને અંદરથી આપણો યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની આપણે માતાજી કોઈ પણ આમ દેશી પછી એમ કેમ એ જોગણી એટલે યોગીની, યોગનો દેશ છે આ. એટલે યોગ એટલે મનને સ્થિર કરવું, શરીરને તોડી નાખવું. અત્યારે શું થયું છે, શરીર આડે સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં સ્થિરતા વહી ગઈ. મુંબઈમાં ક્લાસ ખુલ્યા છે રોવાનો, બોલો. મને હમણાં કોકે કીધું બહુ દુઃખ થયું, 2 કલાક રોવાનું અને આમાં પૈસા ભરીને જવાનું, અને વેઇટિંગમાં વારો આવે ને ગધેડો ભોગતો એમ 2 કલાક રોવે હા કરીને. એટલે કોકે પૂછ્યું કે આ કરવાનું કારણ તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થઈ જવાય. મેં કીધું ત્યાં તમે 2 કલાક ઢાઢું દેવા જાઓ એના કરતા અમારા વિહામણ બાપા જેવાના ધ્વજદંડના એક દર્શન કરી અને એક આહુડું પાડી દો ને તો જિંદગીમાં કોઈ દી કુટુંબને ન રોવું પડે, એક જણાને નહીં. એ અહીંયા ધજા હું પતાકા જે ધ્વજદંડ જે છે 3 ધજાગરા જે છે ને સનાતનના, એના ઉપર એક દી વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવશે કે અહીંના વાઇબ્રેશન શું છે. આ પીપળો ચારણ, અને અમે તો મને તો રાજી થયો, મને નીરુભાઈ વાત કરી ને, અમે જો ક્યાંક હાવજમાં ગયા અને ક્યાંક માથામાં, અમને કાંઈ આવે એવું નથી મેં, અમને કાંઈ એવું નહીં. પણ એ કેવું ઈ આવીને કે તું હું કી માના તું ઠાકર છો ને રણુજાનો રાય છો, રાજી હાંકનો ચારણ આવ્યો મામા કે હું કી માના. એટલે દાંતણ કરતા બાવળનું નાખીને કે લે અહીંયા પીપળો ઉગશે, તો કે કેદીએ ઉગે, અમારે તો રોકડું જોઈએ ને પાછું, અને એટલે જ આને રોકડીયો ઠાકર છે. હા, એને કીધું રોકડું જોઈએ ને અહીંયા, એમ તો કે હા. અને કહેવાય છે કે પીપળો ના, પીપળાનું મૂળિયું કે પીપળાનું દાંડલી નાખે ને પીપળો થાય, એ તો પ્રકૃતિનો નિયમ છે. પણ જે પાળિયાદના ટીંબે પ્રકૃતિના નિયમ ફરી જાય, બાવળના દાંતણની શીર નાખે અને અમુક ક્ષણોમાં પીપળો ઊભો થઈ જાય, ચારણ દાડે હિંચકે, એ આ પાળિયાદનો ઠાકર છે. ભલા માણસ, ઈ પાળિયાદનો પીર છે. ઈ પરંપરાની દુનિયાને ખબર પડે. આજે દુનિયા ગોતે છે સ્થિરતા માટે, બધુંય મળી ગયું, પણ શું કરવું? આ ડૂમ ભાંગ્યો હોય, આડોવળો થયો હોય તો ઇંગલનો ટેકો મૂકી શકાય, કોઈનું ખોરડું ભાંગે તો થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈનો સ્લેબ તૂટે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે વિહળા નાથના નામનો બેરખાનો જ ટેકો લેવો પડે, બીજા કોઈ ટેકા કામ ન કરે. આજે બહુ જરૂરી છે. આજે આપણને ધન મળી ગયું, આપણને સંપત્તિ મળી ગઈ, બહુ કમાઈ ગયા, બધું મળી ગયું આજે, પણ અંદરથી માણસ ખોવાઈ ગયો છે એવું લાગે. પરિવારો તૂટતા જાય છે. એ નો તૂટે એટલા માટે આ સનાતન, આ એમ કે છે તમે રામને ભજો, કૃષ્ણને ભજો, તમે સનાતનને નો છોડતા. ઓટલો ને રોટલો વિહળો નાથ દેવા માટે તૈયાર છે. 28 વર્ષથી સતત જોત ચાલે છે, અને કોઈ પણ સત્તા ડગાવી ન શકે એવી સત્તા. એટલે એ અહીંયા આજ મારે ગુણગાન ગાવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે ખૂબ રાજી થાઉં છું. બીજી અમે બધી વાતો કરતા હોય, યાદ કરતા હોય, પણ આ પરંપરા એવી પરંપરા છે. એમાંય વિવેક પેલું બાપુને જ્યારે કોઈ સારું લગાડવા નહીં, અમારે કઈ બજેટ લેવાનું નથી. હા, અટાણે ઈ બહુ થઈ ગયું છે, કલાકારો વખાણ કરે, ડટા નહીં. અમે જેના વખાણ કરીને એને અમે હાડમાં રાખ્યા, એના બજેટ લેતા જ નથી અમે. કોઈને જે વાતો કરવું એ ભલે ને કરે, અટાણે તો વાંધો નહીં. અમે આપણે તો શું છે, મેં તો હમણાં કીધું છું, તમારા યુટ્યુબ ને તમારી ફેસબુક હાલતી હોય ને, આપણે બધા વતી કીધું મેં, મામા તમારું બધું હાલતું હોય, તમે તમારે ગાળ્યું દેજો, તમારામાં રૂપિયા પડે, તમારા છોકરા રોટલા ભેળા થતા હોય તો અમને એ વાંધો નથી, બરોબર ને? હા, પણ અમે સનાતનને પકડ્યું છે એટલે અમને આપણને આપણે ટાર્ગેટમાં આવી, એનું કારણ એ મને ગમે છે. આપણને જ કે ઓલા બીજા ઘણા બધા પ્રકારના છે, રમતું છે ઘણા પ્રકારની, જેમાં સટ્ટા અરબો ખરબોના રમાય છે. એને કોઈ નો કે આ બેનું કેમ આગળ નો આવ્યો, ફિલ્મોમાં કરોડોની સીધી બને, એને કોઈ એમ નો કે ઈ કેમ નો આવ્યો, સીધા આપણને કે એનો અર્થ આપણે કંઈક આપણે વિહળા નાથની માં હોનબાઈની કૃપા છે, એ વાત પાકી કે અમે ધ્યાનમાં તો છે. આ સારી વાત છે, પણ ખેર એ કઈ કહેવાની વાત નહીં. પણ હું તો આ વાત આવી એટલે આ સનાતનનો એવો નેજો અહીંયા ફરકે છે. ધીરતા સ્થિરતા તેમ ગંભીરતા, એમ વિવેક શીખવો પડે. વિવેકથી દુનિયામાં મોટું કાંઈ નથી. એક બહુ સરસ અમારો લોક સાહિત્યનો દુઓ છે. આ વિવેકનો, ભક્તિનો, ભાવનો, ભોજનનો, બેરખાનો, સનાતનનો, આ તો આ ટીંબો છે જ, આ ફળિયું છે જ, પણ વિવેકનો પણ આ ટીંબો. વિવેક કેને કહેવાય? એક દુહો છે લોક સાહિત્યનો, બહુ સરસ દુહો છે લોક સાહિત્યનો, કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. અનેક પ્રકારની ભાષા આવડતી હોય, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ, અનેક પ્રકાર લિખાવત, અનેક મરાઠી, મકરાની, પિંગલ, સર્વથા યહ ડિંગલ, જોન ભયો નર આત્મ જ્ઞાની, એમ અનેક પ્રકારની ભાષા આપણને આવડતી હોય, પણ નીરુભાઈ વિવેક ન હોય તો બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન, 3 કાળનું જાણતો હોય, કામ થવાનું છે.
પણ વિવેક વગરનો વિદ્વાન. ભગત બાપુ કહેતા, એક કાંટો આવો હોય સ્ટીલનો કાંટો લોટાનો, અને એક કાંટો હોનાનો હોય. બે કાંટા હોય તોડવાના, અને પછી કોઈ હોનું ખરીદવા જાય તો હોનાનો કાંટો હોય, એનો સેજ કાંટો બગડેલો હોય ને, બગડેલો હોનું જે પોતે જ હોનાનો હોય આખો, એ બગડેલો હોય, અને એક લોઢાનો હોય પરફેક્ટ કાંટો હોય ને, તો લોકો એમ કહી દે આ હોનાના કાંટાને ધકાવી દો, આ કાંટે તોડીને દો લોઢાના કાંટે. શું કામે? આપણે હોનાના હોય પણ વિવેકરૂપી કાંટો બગડે એટલે દુનિયા તોલ કરવા ન આવે. આ જ્યાં લખો હોય ત્યાં લખી લેજો ભલા માણસ. એક બોલ અહીંયા વચન સિદ્ધ પુરુષોથી અહીં કેટલીક વાતો કરવી, કથાઓ થાય આમની, જે બોલે એ થાય, માગતા ભૂલો. એક વાત કહીને મારે દુઆસનથી શરૂઆત કરવી મને ગમે છે. આ કલ્પવૃક્ષની છે, આપણે ત્યાં શાસ્ત્રોમાં કલ્પવૃક્ષની વાત આવી. કલ્પવૃક્ષ એને કહેવાય, આપણે કલ્પના કરી થાય પણ કલ્પના હારી કરાય. નકર આ ડબરો એવો છે કે આમાં હારું ન ભરો ખરાબ ધરાર ભરાય, ખબર ન હોય ત્યાંથી આવી જાય. તકલીફ એમ જ થાય. અજાણ આપણે થાય હું મનની સ્થિરતા નહીં ને, પ્રોગ્રામમાં હોય તો એ પ્રોગ્રામમાં ન હોય. ઘણા એમ કે પ્રોગ્રામમાં બેઠા પણ ઠીક બહુ ન જાય, તું ત્યાં હતો જ નહીં, તારું ખોખું બેઠું તું, તું બજારમાં આટા મારતો, ક્યાં જ ભેળું થાય. આપણે જે ઓફિસે હોય તો ઓફિસે જ હોય, ઘરે હોય તો ઘરે જ હોય, પ્રોગ્રામમાં હોય તો પ્રોગ્રામમાં જોઈએ, એટલે વાંધો ન આવે. એ વાત છે આ. એટલે કલ્પતરુ છે, કલ્પતરુ નીચે આપણે બેઠા છે. આ સનાતનની એવી જગ્યા છે, અહીંયા એક સિદ્ધ પુરુષો જે બોલે એ થાય, એ આજ દી સુધી થાય, કોઈને શંકા ન કરવી. અને અનેક પ્રમાણો આવ્યા છે. લક્ષ્મણજી બાપુના મંદિર વખતે ભાઈ નીરુભાઈ કહેતા હતા કે ચિત્રો અને બધા ભગવાનના મંદિરમાં બધા થતા હતા, તો ચિત્રે શકલીઓ આવતી હતી. ઓલા ચિત્રકારો આમ દોડતા હોય પીસી ઉપર આવીને બેસી જાય. અને બા માએ કીધું એ તો દેવતાઓના ચિત્રો બને છે એટલે દેવતા હાજરી દેવા માટે આવતા હોય છે, એ જરૂરી છે. એના પ્રમાણ આપે કે નહીં? આજ પણ આપે. એટલે એ આવે એટલે કલ્પતરુ કલ્પવૃક્ષની છે, આપણે બેઠા છીએ. એનો એક દાખલો મને ગમે નાનકડો. આપણે માગવું સારું, એમ કે કલ્પના સારી કરવી. એક માણસ ક્યાંક વગડામાં જતો હતો અને થાકી ગયેલો, બહુ થાક લાગ્યો, તરહ લાગી, ભૂખ લાગી ને એક ઝાડ નીચે બેસી ગયો. એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે, એની ખબર જ નહીં કલ્પવૃક્ષ નીચે છે, બેઠો છે પોતે. એટલે વિચાર થયો કે આ હા આવો વગડો ને એટલી તરહ લાગી, ભૂખ લાગી, શું કરું, મારે કરવું શું? બહુ ભૂખ લાગી પણ આ તો વગડો છે, કંઈક ખાવાનું હોય તો કેવી મજા આવે. તો 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો. શું કામે? કલ્પવૃક્ષ નીચે બેઠો તો કલ્પના કરે એ થાય. 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો એટલે એને રાજી થઈ ગયો, આ તો ભોજન અહીંયા આવી ગયું. ખાઈ લીધું, ધરાઈને ખાધું. પછી વિચાર થયો કે ભોજન તો કર્યું પણ આ વગડામાં પાણી હોય તો કેવું સારું. તો પાણી આવી ગયું, પાણી આવી ગયું એટલે પાણી પી લીધું. વિચાર થયો કે ભોજન આવી ગયું, પાણી આવી ગયું, તો બહુ કહેવાય. હવે કાંકરા ને કાંટા બહુ પીડ્યા, હવે ઘડીક આરામ કરવો પડે એમ છે. પણ આમાં હું કેમ કંઈક હોય, આમ હુવાય એવું તો ત્યાં તો દંડલોકનું ગાઈડલું આવી ગયું. અને પછી પોતે હુઈ ગયો કે હા કંઈક છે અહીંયા, મજા આવી. 3-4 કલાક આરામ કર્યો, નીંદર ઘાટી જઈને નીંદરમાંથી પાછો ઉઠ્યો. અટાણ સુધી સારું વિચારતો હતો, ભોજન પાણી હુવાનું બધું આવી ગયું. કલ્પવૃક્ષ છે ને, અટાણ સુધી બધું સારું વિચાર. હવે શું વિચાર આવ્યો ખબર? જે વિચાર કરવું એ થાય. ભોજનનું વિચાર્યું તો ભોજન આવી ગયું, પાણીનું વિચાર્યું તો પાણી આવી ગયું, અને હુવાનું વિચાર્યું તો દંડલોકનું ગાઈડલું આવી ગયું. ક્યાંક ભૂત તો નહીં થતું હોય ને, ત્યાં તો આવી ગયું. હા હું બહાટી મીંડું બોલાવા હા કરીને આવી ગયો. ત્યાં બીજો વિચાર એવો, મારી નહીં નાખે ને, ન્યાન્યા પૂરું કર્યું. કલ્પવૃક્ષ નીચે બેઠા છે, જેવી કલ્પના કરો એવું થાય. એવું આ કલ્પવૃક્ષ છે, એવી વિહળાનાથની જગ્યા છે, એવી અહીંયા કૃપા છે, એવી અહીંયા ભક્તિ છે. એટલે દુહાસનથી આપણે શરૂઆત કરીએ. તો ધકમાર ધડ માતાજીના પગે હાંગલા એ મારી શક્તિ સજે શણગા.
હમણાં કડી ગાવા જઈ રહ્યો છું. સબરી તો રામની રાહ જોતા હતા, પણ આજ પૂજી બામાં જ્યાં જ્યાં જાતા હશે ને આગલે ફળીએ તો બીજું ફળિયું એની એવી જ વાટ જોતા હશે કે અમારા આંગણે પાળિયાદના ઠાકરના પગલા પડે છે. એટલે અહીંયા રામ દરબારનો ફોટો છે. આ ત્યાં તમે સ્થાપના મંદિરમાં જાઓ તો તમને ખબર પડે કે સનાતનની કેવી ઉજળી પરંપરા. અને આ પાળિયાદની પરંપરા લક્ષ્મણ બાપુ 200 વર્ષથી લક્ષ્મણજી બાપુનું મંદિર પૂરું ન થાય અને અયોધ્યામાં રામ મંદિરનો ધ્વજ ફરકાય, અયોધ્યામાં રામ મંદિર બને અને અહીંયા લક્ષ્મણ બાપુનું 200 વર્ષ પછી મંદિર પૂર્ણ થઈ જાય. આ લક્ષ્મણ જેતીનું આનાથી મોટું પ્રમાણ કેવું હોઈ શકે? એટલા માટે जला के दिवाली में मनाऊंगी, ये जन्मों के सारे पाप छूट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। राम हो तो शिवे हो। આ સનાતની પરંપરા છે, શિવ પરંપરા છે આ ઠાકરની. ભગવાય જ્ઞાન ભૂત ભયંકર ભૂતળનાથ અજંકર તૈનતે અંકર કાજા જંગર બા ગલે ડમરુઈ ડંકર શંકર 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 મહાદેવ શંકર મહાદેવ શંકર તે કૈલાસ હરે પર મે હર હરિ પશુપાલન प्रजालन नाच करे हद ताल मृदुंग हु कट हाकट हाकट भी कट नाच करे तकता दिदी कट भी कट तो कट हट हरंगट फैर फरे गदड़े नग थोम धधा कर भी कर घें घट घोर ताल धरे पर में हर मौत हरि पशुपालन प्रजालन नाच करे गढ़ताल पार उठे बड़गा गण सागर तीन ब्रह्मांड हृदय हद भार मकाय हिमाचल हालत हालत हजार हर पर में गर्भ पशुपालन काम प्रजालन नाच करे। હનુમાન બેઠા છે, હો ના કામ કરે, બધાયના કામ કરે ને બધાયના કામ નોખા નોખા પાછા. એવા તો જાગતા હનુમાન બેઠા. મોટા હનુમાન બાપુને હનુમાનજી હારે આવ્યા હતા અને એ હનુમાનના તમે દર્શન કરો તો ખબર પડે સનાતન અને દાદા હનુમાનની કેવી તાકાત છે. એટલે એક કડીમાં से कहते ना जय सिया राम, मेरा राम जी से कहते ना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम। मैं तो राम संग जपता तेरा ये सदा नाम,
હનુમાનજી મહારાજ રાજી થાય. આમ તો આ શિવ પરંપરા ઉતરી છે અહીંયા રામદેવજીની પરંપરા. રામદેવજી મહારાજ પોતે આવ્યા એટલે ઈ જ દ્વારકા વાળો ને ઈ જ રામ દરબાર છે. શિવ પરંપરા એટલે ગેબીનાથ પરંપરા એ શિવ આદેશ કાનમાં દર્શન પહેર્યા હોય શિવનું સીધું રૂપ છે એ પરંપરા છે. એટલે હનુમાનજી મહારાજનું એક છપાઈ મારે આ ડાયરો બધો સમજદાર બેઠો છે. 18 વર્ણને આજે એક શ્રદ્ધા અને ભાવનો ઉમળકો છે. અને આજનો જે પ્રોગ્રામ છે એ અદ્ભુત પ્રોગ્રામ છે. અમે બધા જ કલાકારો આપણે આનંદ, પણ મને આ આમ ડાયરો બધો એવો છે એટલે આમ ચારણી સાહિત્યનો એકાદું છપાઈ મારે કેવું. હા, અરે વાહ વાહ વાહ, તમારી ચેલેન્જ ને શું કહેવાય, અભિનંદન. થેન્ક યુ. વાહ દોસ્ત. એ કે અમારા સમાજે મને ચેલેન્જ કરી તો સ્ટેજ ઉપર ન પૂગી ગઈ કે હું પૂગી ગયો. લ્યો. વાહ 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 વાહ. पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો ભગવાન તારા આસનને ડગાવી દઉં, પણ મેં મારા બધા આહને વારી અને ભગવાનની ઇજ્જત રાખી છે. આહને વારવી પડે. પણ મારે આ છપાઈ એક મારે કેવું હનુમાનજી મહારાજનું સાહિત્યનો એક શબ્દ સમજી હગે અહીંયા એવો ડાયરો બેઠો. એટલે હનુમાનજી મહારાજ જ્યારે આમ તો સુગ્રીવે એમ કહી દીધેલું કે જે વાનરો જાનકીજીની માની જ્યારે શોધ કરવાની હતી ત્યારે, કારણ કે એમાં ઉનડ બાપુ રૂવાડે થી રામાયણ જે ઉનડ બાપુ જે ના ફળીએ આટો મારી ગયા હોય ને તો 3 દી ન્યા સોપાઈના રણકાર વાગતા. એ તાકાત છે ભલા માણસ. આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. ગુંજે હાંજે હુતા હોય તો ગુંજે ક્યાંકથી સોપાયું સંભળાય. પછી કે કોણ ગાતું તું, કે બાપુ ઉનડ બાપુ તો કે ઈ તો 3 દી પહેલા પધરામણી કરીને વયા ગયા ને. આડો પાડો વાળા કે વયા ગયા પણ રામાયણની સોપાયું ગુંજે છે હજી. ભલા માણસ, આ પાળિયાદના ઠાકરની તાકાત છે. એટલે હનુમાનજી મહારાજનો આ છપાઈ મને ગમે છે. સુગ્રીવે કહી દીધેલું બધા વાનરોને કે જાનકીજીની શોધ ન થાય તો મને મોઢું ન દેખાડતા, માથા પથ્થરમાં પછાડીને તમારા જીવ પૂરા કરી દેજો, દરિયામાં ડૂબકી મારી જાયજો, પૂરું કરી દેજો, પણ મને મોઢું ન દેખાડતા. અને એ વખતે ઘા ભેળા કરી લેજો. આ હું વાત કરું ને તા વાહ, અટાણે કેવી આ ઠાકર. આથી હટાણે કોઈ એમ કેતો હોય જીવા જેવું નથી મને, એને તો ઓલા બોર્ડનું કાઢીને એમાં જ આંગળી નાખી દેવાય. એટલું જ થાય. સુખના ખટારા ઠલવી દીધા છે ઠાકરે. આથી વધારે સુખ કેવા હોય. હટાણે જો મજા ન આવે તો પછી કેદી આવે. આમ તો જો આમ કામ વડીલો બેઠા હોય ને પૂછો 50 વર્ષ પહેલા હારા માણસ ત્યાં જમણવારનું નોતરું આવ્યું હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. એવી પરિસ્થિતિઓ હતી. અને એ વખતે અહીંયા આમાં મામા ઘી ચોખા અને ગોળના જે હરિહરના હાથ ગુંજાય છે, ઈ દુજાણા, ઈ ગાવડિયું, ઈ બેહડિયું. આ હા હા. ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણુસ બાપલિયું પહરાઈ હિલોળાસ દૈત પ્રભાતન વાગત વ્રજસું આહળિયું. હવે હવારમાં ભેહું દોવાતી હોય ઈ બોઘરા અહીંયા જોઈને નીરુભાઈ, બોઘરા અહીંયા ત્યારે જોઈને આ જગ્યામાં તો હવારમાં ભેહ દોવાય કે ગાય દોવાય એની હેડનો જે અવાજ આવે એ આ બોઘરા અહીંયા તમે જોવો એમાં દોતા હોય તો જ વાહળીઓનો અવાજ આવે. ડોલમાં તો તર એમ થાય, એમાં એ અવાજ ન આવે. એના માટે આ બધું જોવા આવવું પડે. ખાલી વાસો આ પ્રસાદીના બધા જે બધું છે રાખ્યું છે એ મને લાગે છે કે ઓહો અંદર આપણે શું છે આ બધા ઠેકાણા કેવા છે. બસ હવે લઈ જાઓ. એવું હોય તો ઘા લઈ લેજો ને આમ કરી લઈ લેજો. આ તો સરસ. વાહ. મારે હું જે વાત તમને કરું છું, આપણે શું કરીએ છીએ, આપણે 70 વર્ષ જીવી, કોઈ 80 વર્ષ જીવે હો તો હવે આપણે મારી હારતિયામાં તો મને કોઈને વિશ્વાસ નથી, હો પૂરા કરે તો એને અભિનંદન. પણ આપણે 70 ગણી છે, 75 80 બહુ તો હાલો નહીં, બરોબર. હવે આપણે 70 75 વર્ષ જીવવું એમાં આ કોથળાને કેટલું દઈ, લાડવા જોઈને, રોટલા જોઈને, રોટલી જોઈને, પાપડ જોઈને, અથાણું જોઈને, ફલાણું જોઈને, માવો જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, ન જોવાનું જોઈને આ એટલું આપો 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 આપો. હવે આ કોથળાને 80 વર્ષ 70 વર્ષ જીવવું એને જો એટલું ઉદય બાપુ જોતું હોય તો ઓલો અંદર બેઠો એ તો કેટલા વરોહનો અજરા અમર છે, એને જોઈ કે નહીં ખોરાક, એને ખોરાક દેવાનું આ પાળિયાદનું ઠેકાણું છે. ભલા માણસ આત્માનો ખોરાક અહીંયા ભજન કર્યું છે ત્યાંથી મળે છે, એટલે ભેળા થાય છે આપ. એટલે મારે હું વાત ઉપર આવી જાઉં
વાનરો બધા મૂંઝાણા કે હવે જાનકીજી નહીં મળે અને દરિયા કાંઠે આવી નિરાશ થઈને પડી ગયા નોખા. એમાં સંપાતીએ કીધું મને ખબર છે જાનકીજીને રાવણ લઈ ગયો છે અને લંકામાં છે અને જીવમાં જીવ આવ્યા, પણ ઊભા થઈને જોતા તો સમદર છે હિલોળા લઈ રહેલો કેમ જવાય. અને એ વખતે હનુમાન આખી વાત જાણીતી છે એટલે નથી કહેતો. હનુમાનને જાંબુવનજીએ કીધું તું જઈ છે કેમ છો? અને હનુમાનજી એક મોટા પહાડ માથે જાય. અહીં દાદા હનુમાન બેઠા છે એટલે એ રાજી થાય એટલા માટે આ એક છપાઈ એ પહાડની માથે જાય અને પહાડ માથેથી હનુમાનજીએ મચરક મારી અને જે છલાંગ મારી 500 વર્ષ પહેલા મારા નરદાસજીએ છપાઈ લખ્યું છે. એનું મારે વર્ણન થોડું અહીં કરવું છે. બધો ડાયરો અહીં સમજી હગેવો છે એટલા માટે. આ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ એટલા માટે. એટલે છપાઈ લખ્યું છે કે કેમ હનુમાનજીએ છલાંગ મારી અને એની સ્પીડ કેવી હતી 500 વર્ષ પહેલા. શબ્દની તાકાત જોજો. હા હમણાં બધા રેપર આવ્યા ને બધા, હવે તો બધા દુનિયા આખીમાં રેપર હાલે છે. રેપર સોંગ બધા આવે ને બહાટી ફાઉમ 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 તો બધાને મજા આવી જાય. મેં કીધું અમારા ચારની સાહિત્યના છંદો ના ખાલી થોડા થોડા ટુકડા જજી એને લીધા છે. આપણા એવડા બધા છંદો છે ધોધ વસુટે આમ વગર સંગીતે એ વખતે બોલતા બધા. એટલે ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. એ છપાઈ છંદ છે કે દિગ્ધનાર હનુમાનજી કેમ કૂદ્યા. દિગ્ધના લીગોલાસ દિગ્ધ ચોહ હિમનો છૂટ્યો મિલી અચેત નિશી ગગન. એક જ આ ચારની સાહિત્યનું ખાલી છપાઈનું વર્ણન કરું હનુમાનજી માટે મારે. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હું મોચો. ઉનડ બાપુની ચેતના રાજી થાય ને એટલે માટે આ એક રામાયણનો. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હું મોચો રિપુમારન. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માનહું ધાયો રામ મન. હવે સાંભળો ટૂંકમાં અર્થ કરી દો એનો. હનુમાનજી કેવી રીતે કૂદ્યા કેટલી સ્પીડે જતા હતા. દિગ્ધના ગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા પહાડમાંથી મચરક મારીનો મામા. દિગ્ધના ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ. દિગ્ધના ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હવે પેલા એવું કીધું નરદાસજીએ તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે ને બામાં એમ છૂટ્યા હનુમાન. પછી એને મજા ન આવી નરદાસજી હજી થોડીક સ્પીડ ઘટે કે ઝડપમાં ન મજા આવી. એટલે કે તોપનો ગોળો છૂટે એમ નહીં તો દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયમાં ઓસિંતાનો લાવાનો વિસ્ફોટ જે થાય લાવારસ જે નીકળે ને એ વિસ્ફોટ થાય ને એમાં બરફ કેમ ઉલળે એમ સ્પીડ એટલી સ્પીડથી ઉલળ્યા. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. પછી હજી સ્પીડમાં ન મજા આવી એટલું જ ન હોય. હનુમાનને થોડી વધારે સ્પીડ હોય. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તૂટ્યો. આબમાંથી તારા તૂટે જેટલી સ્પીડે આવતો એટલી સ્પીડે હનુમાનજી ગયા. પછી કે એમાંય નો મજા આવી. એ હજી થોડીક ઝડપ ઘટત કાંઈ કામ એનું ઉમળકો આવે છો કવિને. એટલે તારા જન તૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ તો કે એટલું નહીં તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન. ભગવાન રામનું બાણ છૂટે જેટલી ઝડપે જાતું હોય દુશ્મનને મારવા એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. વળી કે હજી નથી મજા આવતી. હજી નરદાસજીને સ્પીડ ઘટે છે. બોલો હજી નથી મજા આવતી. હનુમાનજી કે રામના બાણ તો કે હજી સ્પીડ ઘટે. રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. કનકાચલ દિગ્દશન હોનાનો પહાડ દક્ષિણ દિશા તરફ રવાના થયો એવા લાગતા હતા પેલા તો એ રૂપ સ્પીડ. હવે કે આ રામનું બાણ તોપનો ગોળો આપમાંથી તારો તૂટે બરફમાં વિસ્ફોટ થાય આ બધું તો કે નથી મજા આવતી. તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. જાનકી દરસ હવે ઝડપ બરાબર થઈ કે જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માનહું ધાયો રામ મન. ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને જે જાતું હોય રામનું મન સીતાજી પાસે કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી લંકામાં ગયા ત્યારે જાતા હતા ભલા માણસ. હા 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 તમે કલ્પના તો કરો રામનું મન કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. ઈ તાકાત છે. એટલે આપણે ત્યાં ઈ હનુમાનજી જયારે લંકાને ધમરોળતા હોય તો ગાઢા હુકળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ચડી દૂધ મે પ્રકૃતિ ઘટાડી છે ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે પગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળે હટીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ચડી દૂધ મે પ્રકૃતિ ઘટાડી પ્રકૃતિ ઝડપ ઉપાડે પગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે પ્રકૃતિ ને માહી પાડી દીધી ગાને એમ રહે કાટ માળે આસમાન પહેરા ટુકડા યારા બીજડા ને રાટ કાટ દીધી ભેડા કાટ ભાણે હણી ભેડા કાટ ભાણે જજા કે અથાક લેડા હી બાત સુણી થમ જાળા બોમ લાગ્યા.
દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. સપાખરા ગીતો ભક્તિ રસ નું સપાખરું છે. આ મેં હમણાં છેલ્લે ગાયું તોય બીર રસ આવે એમ. એક હાથમાં માળા ને એક હાથમાં તરવાર હોય જ ભજન કરી શકે. માઈ કાંગલાના મંદિર થાય જ નહીં કોઈ દી. કાંઈ ન કરી કે રોતા રોતા જાય થી ભજન થાય તો ખાંડાની ધાર છે. વચન પાળવા ચાણક્યએ કીધું ધરતી માથે ત્રણ જ હાચા રતન છે. ત્રણ જ રતન હાચા, અન્ન જળ અને વચન. આજે પરંપરા હાલે છે ને ઠાકરની વચન ઉપર હાલે છે. બોલે ઈ થાય, સિદ્ધ થાય, જે બોલે ઈ થાય, એમાં ફેર ન પડે, વિશ્વાસ રાખવો જોઈએ. હા, એટલે વચન સિદ્ધ અને વચનની જે તાકાત છે. એટલે મને એક કવિત બહુ સરસ છે, 350 વર્ષ પહેલા શિવાજી મહારાજ માટે લખાયેલું. આમ મજા આવે આપણને. શિવાજીનું આલડું વીરરસ છે, પણ એને ગાઈ એમ તો મજા આવે. પણ એનું આલડું અહીંથી અમે ગાઈ આગળ. આબમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈ ને આમ ઘણા ગાતા ને, એટલે આપણે એનું કઈ વાંધો નહીં. પણ હા, શિવાજીને એમ થાય કે આપણે હુઈ જવું, લડવા વાળા લડી લે. પણ એને મજા કેમાં આવે ખબર? ઇન્દ્રજીમી જંબ પર વાડવ સુગંબ પર રાવણ સુગંબ પર રઘુકુળ રાજ ભદ કોણ વારી આહ પર રઘુ રતિ નાહ પર સરહદ બાહ પર રામ. ઇન્દ્રજીમી જંબ પર વાડવ સુગંબ પર રાવણ સુગંબ પર રઘુકુળ રાજ ભદ કોણ વારી આહ પર રઘુ રતિ નાહ પર સરહદ બાહ પર રામ બીજ રાજ દાવા તુમ દંડ પર સીતા મૃગ દંડ પર ભૂષણ વિતુંડ પર જૈસે મૃગ રાજ તેજ તમ મંચ પર કાન જીમી કંચ પર તું મલીશ વંશ પર શેર શિવરાજ હૈ. મને આ એક કવિત પછી મારે છેલ્લે રચના એક મેં લખ્યો, આજ જ ગીત લખ્યું છે, એ ઠાકરનું ગાવું છે છેલ્લે. પણ આમ ડાયરો એવો છે ને એટલે થોડું વર્ણન કરવાનું મને મન થઈ જાય. મામા આજ આ બધા ગાઈ સીત આપણે કાયમ, પણ શિવાજી મહારાજ બાપુ, શિવાજી મહારાજ જ્યારે સનાતન માટે, ધર્મ માટે શમશીર લઈ, ભવાની લઈ અને જ્યારે નીકળ્યા, એના માટેનું આ કવિ છે. ભૂષણ 350 વર્ષ પહેલા. આમ તો ભૂષણ કવિ ઔરંગઝેબ પાસે પેલા હતા, ત્યાંથી પછી નીકળી ગયા. એનું એક કવિ છે, એ તારે નથી કેવું, એને કે ટાણે કીધું ની વાત લાંબી થઈ જાય એટલે એને એક કવિત કઈ નીકળ્યા ને પછી તો ઓલા એનો નમાજ પડતા હતા, એ બધું પૂરું કરી લીધું. તો શિવાજી મહારાજ પણ ભૂગી ગયા કવિ ભૂષણ. પછી શિવાજીને કીધું કે હું એને આવું કવિ સંભળાવીને આવ્યો છું, હવે તમે સંભાળ લેજો. પછી શિવાજીને આ એને સંભળાવ્યું ઇન્દ્રજીમી જંપ પર. એટલે એનું અર્થ કરું, મને યુવા ધન પણ આ વડીલો બધા છે, અને આવા ટાણા કઈ મળે મને. આપ બધા તો બેઠા જ છો. પૂજી બામાં આ અમુક સ્થળો છે ને, અમુક એક ઓલી બહુ જૂના જમાનાની સરસ વાત છે કે એક રાજા નીકળ્યા અને દીવાન હારે હતો. ધીરે 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 રથ હાલ્યો જાય ને એમાં એક ડોહીમાં હુંડલો ભરીને કેરીઓ વેચતા હતા. વૈશાખ મહિનો, પાકલ કેરીઓ. દીવાનને કીધું લઈ લ્યો ને, બહુ સારી કેરીઓ. દીવાન નીચે ઉતરીને ભાવ પૂછ્યો ને તો ભાવ એવડો કીધો કે એમાં કેટલાય હુંડલા આવી જાય, એવું એક કેરીનો ભાવ કીધો ડોહીમાં. એટલે કીધું કે ડોહીમાં તમને કાંઈ મગજમાં ફેર નથી ને, તડકાનો થઈ ગયો કાં? તો કે તમે જે કેરીનો એકનો ભાવ કીધો ને એના માટે હુંડલા આવી જાય. હે કે ઈ તો બીજે હુંડલા મળી જાય. ઈ કે હુંડલા મળી જાય તમને, પણ અમને રાજા કઈ મળે? તમને તો હુંડલા મળી જાય એમ, પણ અમને રાજા કઈ મળે? તમે લેવા આવ્યા છો એટલે આ ભાવ છે. એમ પ્રોગ્રામ તો અમારે કાયમ કરવા, પણ અમુક સ્થાનો એવા હોય છે, કોણ સાંભળે છે. એટલે આ કવિતનો એક અર્થ. પછી મારે છેલ્લે ઓલી રચના કેવી છે કે એને કીધું કે શિવાજી મહારાજ તે દુશ્મનોની કેવી હાલત કરી, ધર્મ માટે, હિન્દુત્વ માટે, સ્વરાજ માટે. ઇન્દ્રજીમી જંબ પર સાંભળજો યુવાધન, ઉપમા કોને કહેવાય, કવિતા કોને કહેવાય? ઇન્દ્ર મહારાજ જંબાસુરની માથે જેમ ખાબકે દુશ્મન ની માથે, જંબાસુર માથે ઇન્દ્ર મહારાજ ખાબકે, એમ તું શિવાજી ખાબકો ઔરંગઝેબની સેના માથે. ઇન્દ્રજીમી જંબ પર વાળવશું અંબ પર. દાવા નળ નીકળે. હવે તો વિડીયોમાં બધું દેખાય છે, સાંભળજો. દાવા નળ ઉભરાતો હોય, આપણા દેશમાં નથી બધું સારું, બીજા દેશમાં વિડીયોમાં જોઈ આવે છે. એ આમ ધરતીમાંથી અગન નીકળતો હોય લાલ, પછી ધીરો ધીરો હાલ્યો જતો હોય. જ્યાં પાણી બાણી ગમે ત્યાં હોય ને, પાણીને સામ કરતો ભસ્મ કરી દે દાવા નળ. એ દાવા નળ જેમ પાણી માથે પડે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે પડ્યો. ઇન્દ્રજીમી જંબ પર વાડવસુ અંબ પર રાવણ સુદંબ પર રઘુકુળ રાજ હૈ. રાવણની માથે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેમ ત્રાટકે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે ત્રાટકો. અને રાવણ સુદંબ પર રઘુકુળ રાજ હૈ તેજ તમ અંશ પર કાન જીમે. અને આખું કવિત બહુ જબરું છે, પણ હવે જે આ ઉપમા છે તેજ તમ અંશ પર,
આપણો હાથ આપણને ન દેખાય એવું અંધારું હોય, ઓસિંતાનો હુરજ દાદો ઉગ્યા ભેળું અંધારું ક્યાં જાય ને ત્રાટકે એમ પાણી માથે ટૂંકમાં પાણી દરિયાના પાણી આમ થતા હોય ને એને પવન ઉપાડી ઉપાડીને કેમ પછાડતો આવે એમ આખું કવિત મારે સમયનું ઓલું એટલે નથી કહેવું અત્યારે, પણ એવી રીતે શિવાજી મહારાજ તે સેના ઔરંગઝેબની સેનાની એવી હાલત કરી, હાથીના કુંભાસ્થળની માથે હાવ જ પડે એવી હાલત કરી, જંગલમાં આગ લાગે અને વાહડાના થુમડા ભાટ 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 જ્યાં બળવા દાવા ધ્રુમ દંડ પર, એટલે દાવા એટલે અગ્નિ દા અને ધ્રુમ દંડ એટલે વાહડાના થુમડા, એમાં જે અગ્નિ ભડાકા થઈને વાહડાના થુમડા ફાટવા માંડે એવી રીતે તે શિવાજી મહારાજ ત્યાં હાલત કરી. આ આપણી કવિતાઓ છે અને એ કવિતાઓની મજા છે. પણ મારે સમય અમારે બધાને આનંદ કરાવવાનો એટલે આજે જ મેં એક ગીત લખ્યું છે. ગીત મારે અહીંથી રજૂ કરવું છે. ખાસ કરીને ઠાકરને આપણે ક્યાં એવું છે કે કાંઈ પધરામણી હોય, સારું હોય તો 2 ફૂલડા લઈને જાય, ફૂલના હાર લઈને જાય, પ્રસાદી લઈને જાય. અમારે કવિઓને કલાકારોને પ્રસાદી આ હોય શબ્દોની, એટલે મારે આ ગીત ગાવું છે. આજ બપોરે જ મેં ગીત લખ્યું. આ અન પ્રગટો તું પીર છે રામો, વિહામણ નાથ વિહામો, પ્રગટો તું ના વિહામણ નાથ વિહામો, પ્રગટો તું પીર છે રામો. સનાતનનો વિહામો છો. 2800 વર્ષ પહેલાથી જે સ્તંભ ખોડ્યા છે ને એ બ્રહ્માંડની કાળની તાકાત નથી સ્તંભને ડગાવી શકે. અસ્તિત્વ એ સ્તંભના આધારે હાલે છે. એટલે આપણે પોરો ખાવાનું સ્થળ કહીએ એ સનાતનનો વિહામો છે. વિહામણ નાથ વિહામો, ભક્તોનો વિહામો છે. વિહામણ નાથ વિહામો અને પ્રગટ્યો તું પીર છે રામો. રામો પીર પોતે તું અહીંયા પ્રગટ્યો છો. ને હવે નીકળી દેવચંદન ને ચંદન ને એ દેવ ચંદન ને દૂધડા પાયા ઢોખલા દે સાક્ષાત. દેવ ચંદન ને એ જ દેવ ચંદન ને જે દૂધડા પાયા તેથી ચોખલા દે સાક્ષાત. ધર્મ
થારી માયા લાગી જય હો આહા મણિયારો સનાતની સતકાર ગોળસો ખાગી ગુંજ હરિહર સનાતની સતકાર બેહું ગાયું ભરપૂર તું જાણા આયા બેહું ગાયું પ્રાણ કરી અને શેઠ ને આખી વાત જબરી છે એટલે નથી કેતો ઈ વચન ભૂલ્યો બાપાએ કીધું ઉનડ બાપુએ મોટા ઉનડ બાપુએ કે તારે જે જોઈ આલે આ ખીર લઈ લે સંતાન નથી ને એ વાત આખી જબરી છે એટલે નથી કેતો પણ ત્યાંથી ખરે બપોરે જ્યારે ઘોડી માથે સવાર થઈને નીકળે ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગને તોપકા ગેણા ગ તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા 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 ને જસદણની બજારમાંથી જ્યારે નીકળે અને રાવત બાપા ગીડા કરી અને રાવત બાપુ ગીડા કરી અને કાઠી દરબાર 60 વર્ષની ઉંમર પચનો રોગ થયેલો આ કડી આવી એટલે કંઈક ના ઘેરે તે દીવડા કીધા ને વંશ રાખ્યા વિખ્યાત ખાલી વંશ રાખ્યા એટલું નહીં વંશ તો ઘણા ના રહી જાય ઢગલા થઈ જાય પણ આજુબાજુ નડે એવા થાય આ તો વિખ્યાત દુનિયાને કેવું પડે કે આને દીકરા છે આને દીકરા કહેવાય એટલે વંશ રાખ્યા વિખ્યાત એમ હા ઈ વાત છે અને ટૂંકમાં વાત કર દો આપણે બધાય સમય બધાયને મળે એ પ્રમાણે અમે બધાય આનંદ કરવા માટે જ આવ્યા છીએ એટલે અને ત્યાં ડેલી ઉઘાડે અને ખરે બપોરે રાવત બાપુ ગીડાને ત્યાં જસદણમાં મહેમાન થાય અને જોગમાયા જેવા કાઠિયાણી રાવત બાપાના ઘરેથી એની ઉંમર 55-58 વર્ષ અને 2 કિલો ઘી અને 2 કિલો 2-2.5 કિલો ગોળ ભેળું કરી અને તો એ જોગાણ માટે મૂક્યું ઘોડાને મૂક્યું અને ફરાળ હું ફરાળ એ જોગાણ ખાય અને આમ જ્યાં નજર પડી એ નજર પડતાની હારે ખાલી એને ખબર હતી બધી ખબર હતી એમ કે અમને સંતાન નથી 60 વર્ષથી આ પચનો રોગ થયો છે રાવત બાપુ ગીડાને અને એને કીધું આમ જોતા ઓહો કે આટલું ઘી ઘોડાને હોય આઈમાં આટલું ઘી ઘોડાને હોય
કે આ તો ઠાકરની દયા છે, પાળિયાદના ઠાકરનું દીધેલું છે. કાં ઠાકરના સાધુડા જમે, કાં સાધુડાના કાં એના ઘોડા જમે. અને કીધું ઓ હો કેતાની હારે કેડિયું પહેર્યું તું, એક કહ તોડી અને કીધું તો હવે તમને ઠાકર પાળિયાદનો ઠાકર દીકરો આપે છે. સમજદાર જોગમાયા જેવા કાઠિયાણી હતા, એને આ મોઢું લઈને ઝીલી લીધી કહને કે બાપુ તમે કીધું તમારું પાળિયાદના ઠાકરનું વચન છે, એમાં ફેર ન પડે, પણ એમને પતિનો રોગ થયો ને 60 વર્ષની ઉંમર, ટૂંકમાં વાત કરી દો. હવે ઈ કે ઈ તો બધું ઠાકરને જોવાનું છે. એમાં દરબારગઢમાં ખબર પડી, આખી વાત જબરી છે એટલે નથી કરતો, સમયના ઓલામાં ખબર પડી બાપુ પધારે, કે ખબર નહીં ને ઓસિંતાના ઉનડ બાપુ આવ્યા તો કે હા ઈ અહીંથી નીકળ્યા હતા ને આવ્યા હતા, ત્યાં બોલાવવામાં આવ્યા, દાયરો બધો બેઠો છે. એમાં વળી પાછી કોક કાઠી દરબારે મહર કરી, કાળુભાઈ કરીને નામ, કાળુમુખી કરીને નામ ને મહર કરી. નાચમાં થોડોક મહર કરવાનો તો પહેલેથી જ, કારણ કે પ્રમાણ તરત જોઈ, પણ તો સારું કહેવાય. ઈ બાને ધર્મ મજબૂત થાય છે. પ્રમાણ જેને જેને માગ્યા એટલે દીધા એટલે દુનિયાને ખબર પડી ને. એ તો અઘરું તો છે જ ને. આ ધારાઓ છે, ખાંડાની ધાર, હાથમાં હથિયાર લઈને યુદ્ધમાં ઉતરવું, એના કરતા તો કેટલા ગણું છે કે આ ઠાકરની પરંપરાને જાળવવી, એ કેટલાય ગણું અઘરું છે. એ તો બહુ અઘરું છે. ચારે બાજુથી ઘા આવે, ઓલા ઘા તો સામેથી જ આવે દુશ્મનના. આમાં જે ભક્તિની બેરખો ફેરવે એને ચારે બાજુથી ઘા આવે. એને નીચે ધરતીમાંથી પણ ઘા આવે, એને ઉપરથી પણ ઘા આવે. એમાંથી જે આર પાર ઉતરી જાય છે એ ધર્મ ધુરાંધર ની આ ધરતી, પામ કદીના પાછા ભરતી, માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને મહર કરી કે પાળિયાદનો ઠાકર દીકરા તો આપે છે, પણ જરીક મોઢું નથી જોતો, આંખ બંધ કરીને આપી દે છે એમ. એટલે ઓને 60 વર્ષ ઉંમર છે રાવત બાપુને, એમાં પતિનો રોગ છે. અને સાહેબ ફેર બહુ ન પડે, પણ આ બધું છે ને ગ્રહ ગોઠવતા હોય. જે કર્મ જેના જે જગ્યાએ જેમ ગોઠવણા ને એમ એ ઠાકરને કઈ ખીજ થોડી ચડે, કોઈ એને ખીજાણા હોય નહીં. પણ એ નેતીએ જે નક્કી કર્યું હતું, એને કીધું ઠાકર જરીક આંખ બંધ કરીને દીકરા દઈ દે છે એમ. પાળિયાદનો ઠાકર કે જરીક જોવું તો પડે ને. એ પાળિયાદના ઠાકરને જોવાનું ન હોય, ઉનડ બાપુ કે ઠાકરની પાસે હોય તો દે, ન હોય તો હોય જ નહીં. અને ન હોય તો કોકના ઉસીના લઈને દે. તારો 13 વર્ષનો લઈને આને દીધો રાવત બાપાને. આયા શબ્દ બોલાય, અહીંયા જે માણસ બોલ્યા હતા કે પાળિયાદનો ઠાકર આંખું બંધ કરી દીકરા થઈ દે છે, એમને ઘરેથી કાઠિયાણી એમની કઠણાઈ હોય. આ તો બધું કર્મ ઉપર છે. એ ભેંને લઈને તળાવમાં જાય, પાણી પાવા માટે જતા હશે, અને કાંઈક આડાવડું થોડુંક ધ્યાન રહ્યું. 10-12 વર્ષનો 13 વર્ષનો દીકરો તો એ ભેંનું પૂંછડું પકડી અને તળાવમાં વાહન વયો ગયો. હજી ઘડીક વાર ત્યુતા ખબર મળ્યા, જે મુખી બોલેલા એમના કોકે આવીને કીધું કે તમારો દીકરો છે એ તળાવમાં બુડીને મરી ગયો છે. ભલા માણસ, ઠાકર ન હોય તો કોકના ઉછીના લઈને દે. અહીંથી લીધો, તારો લીધો ને અહીંયા દીધો. અને સાહેબ પછી એની લાશ લઈ આવ્યા, મને માફ કરો. તો કે ઈ જે વીળ હતી ને ઠાકરની, ઈ વહી ગઈ. હવે તો હું પાળિયાદનો આપો છું. ઈ વીળ વહી ગઈ. ટૂંકમાં વાત કરું તો 9.5 મહિને એમને ત્યાં દીકરો આવ્યો. આજ પણ એક બીજા પરિવાર છે, એ હર્યું ભર્યું કુટુંબ ઠાકરની કૃપાથી છે. એટલે આ કડીમાં મેં લીધું છે. વાર્તાઓ બધી આમ એક એક કડીની કરતા જાય તો હવાર પડે એટલી વાતો છે, અહીંયા કથા થાય એવું છે. પણ મેં આ કડી એટલે લીધી છે, કંઈક ના ઘેરે તે દીવડા કીધા, વંશ રાખ્યા વિખ્યા. કળિયુગ રૂપી
ગણતા પાર નો આવે. છેલ્લે શબ્દ હું બોલી શકાય સાંભળજો મામા. કહેવાનું શું, પરસાનો પાર નથી આવે. અહીંયા કેટલાક વિહળા નાથના પરસા, આખા પેઢીના પરસા, વિહળા નાથના એકના નહીં, વિહળા નાથના પરસા, લક્ષ્મણજી બાપુના પરસા, મોટા ઉનડ બાપુના પરસા, દાદ બાપુના પરસા, નાના ઉનડ બાપુના પરસા અને અમરા બાપુના પરસા આજ સુધી ઠાકર પરસા દેતો આવે છે. તો પરસા ગણતા પાર નો આવે, બહુ આટું તે બાપ પરે બાપ વિહળા નાથ તે બહુ આપ્યું. હવે હું તારા પરચા ગણી શકું. પરચા ગણતા પાર નો આવે, બહુ આટું તે બાપ. રાજકારણ કે વિહળો રાજી, રાજકારણ કે વિહળો રાજી, મોજીએ નિગણ બાપ વિહામણ નાથ વિહામો પ્રગટો તું. અરે રાજકારણ કે વિહળો રાજી, મોજીએ નિગણ બાપ પ્રગટો તું. વિહામણ નાથ વિહામો પ્રગટો તું વીર છે રામો. વિહામણ નાથ વિહામો પ્રગટો તું. છેલ્લે બે કડી લઈ લઉં દ્વારકાના નાથની. ખાલી બે કડી. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો 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 બાપો. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકરનો જાંગા પેલે રાજ, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો જાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી 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 ધરતી, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હનુમંત ધમવાને લંકા ઢાળા જેમાં હાલ્યા વેરી લંકા વાળા ઢાળા તોડી આવી સાઈડ મને ઢોળે દીએ કામ રામા ભૂતવાને કાઢે ઢાળા મારી ધારી. છેલ્લે આ દેશભક્તિ ગીતની કડીમાં હર હર આવે ને બે હાથું સાકીને મારી હારે હર હર નો નાદ કરજો. ત્યાં હું પૂરું કરીશ એટલા માટે
जहाँ शिवाजी डोला था। देखो मुकम राठों का ये जहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 विहलाना सर्वे संतान भारत माता की नमः पार्वती पति हर हर महादेव। के हे प्रेम नीवातो हे तो आवा को प्रेमियों जाने आ प्रेम नीवातो। अरे प्रेम नीवातो तो को प्रेमियों जाने जाने प्रेमी नाय जीव हैडाना। आ प्रेम हाथीला ई तो हाथ भंभावे हाथ भंभावे। ए विखामण नाथ विखामो अन प्रगटो तू पीर से रामो। विखामो प्रगटो तू पीर से रामो। विहलाना